યુદ્ધની સ્થિતિ વચ્ચે દૂધસાગર ડેરીના ગેસ સપ્લાય પર અસર. સાબરમતી ગેસ કંપનીએ દૈનિક ગેસના પુરવઠામાં કર્યો ઘટાડો. સાબરમતી ગેસ દ્વારા 40,000 એસજીએમની જગ્યાએ હાલ 25,000 એસજીએમ ગેસ ડેરીને આપી રહી છે. સાબરમતી ગેસ કંપની હાલમાં 15,000 એસજીએમ ગેસ ઓછો આપી રહી છે. ગેસની અછતને પહોંચી વળવા સ્ટીમ પ્રોડક્શન માટે ફર્નેસ ઓઇલનો ઉપયોગ શરૂ. દૈનિક 26 લાખ લીટર દૂધની આવક સામે પાવડર પ્લાન્ટ હાલ કાર્યરત. રોજનું આશરે 175 થી 200 ટન પાવડરનું ઉત્પાદન યથાવત સ્થિતિ વધુ બગડશે તો જ પાવડર પ્લાન્ટ બંધ કરવાની નોબત આવશે. પશુપાલકો પાસેથી દૂધની ખરીદી રાબેતા મુજબ ચાલુ રહેશે. દૂધસાગર ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રવીણકુમાર ભાંભીએ આપી માહિતી. અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા. ઓકે, રોજ પહેલાં આપનું નામ છે, નામ ડેઝિગ્નેશન. મારું નામ પ્રવીણકુમાર બળદેવચંદ્ર ભાંભી છે. હું દૂધસાગર ડેરીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું. ઓકે સર, યુદ્ધની સ્થિતિને લઈને અત્યારે આપણે શું અસર? હાલની અંદર અમારે ત્યાં બે કંપનીઓ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે. એક ગેલ દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે, બીજો સાબરમતી દ્વારા ગેસ સપ્લાય કરવામાં આવે છે. સાબરમતી દ્વારા જે ગેસ સપ્લાય કરવામાં આવે છે એની અંદર એમને જે મારું રોજનું 40 એસસીએમ અને ગેસ મળતો હતો એની સામે રોજનો 26,000 એસસીએમ ગેસ વાપરવો એવું એમને સૂચન કરેલ છે. અને ગેલનો ગેસ રાબેતા મુજબ આવે છે. પાવડર પ્લાન્ટમાં ઉત્પાદનમાં હાલ કેટલો કાપ શું સ્થિતિ? હાલની અંદર અમે પાવડર પ્લાન્ટમાં જે અમારે અત્યારે લગભગ રોજનું 26 લાખ લીટર દૂધ ડેરીમાં આવી રહ્યું છે એના આધારે અમારા પાવડર પ્લાન્ટ અત્યારે ચાલુ છે. અને અમે અમુક જે સ્ટીમ પ્રોડક્શન જે ખરું એ ફર્નેસ ઓઇલ ઉપર લેવાનું ચાલુ કરેલ છે, જેના કારણે હાલની પરિસ્થિતિમાં અમારા પાવડર પ્લાન્ટો ચાલુ છે. પણ જો પરિસ્થિતિ બગડે તો પાવડર પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડે, પણ હાલમાં પાવડર પ્લાન્ટ અમારા ચાલુ છે. 200 ટનમાંથી 50 ટન ઓછું થયું છે હાલ છે ત્યારે શક્યતા? હાલ નથી થયું, પણ જો માનો કે ગેસ વધુ ઘટે તો શક્યતા રહેલી છે. હાલ કેટલું ઉત્પાદન થઈ ગયું છે? રોજ કેટલા ટનનું ઉત્પાદન થઈ ગયું છે? હાલ અમારી જોડે રોજનું 150 થી 200 વચ્ચે દૂધના આવક પ્રમાણે પાવડરનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને અવેલેબિલિટી દૂધના પ્રમાણે પાવડરમાં પૂરું કન્વર્ઝન થઈ રહેલ છે અત્યારે. આગામી દિવસોમાં જે પ્લાન્ટ હોય બંધ કરવાની પણ સ્થિતિ સર્જાય જો બંધ થાય તો ગેસનો પુરવઠો અથવા ફર્નેસ ઓઇલ અથવા બીજા કોઈ ઓઇલના અંદર પ્રશ્ન થાય એ સંજોગોમાં પ્રશ્ન થશે. હાલ જેવું લાગી રહ્યું છે કે જે પ્રકારે ટોટલ ગેસ કંપનીઓ જોડે અવેલેબલ છે એમાંથી એ લોકોએ 60% ગેસ અમને આપવાની વકી કરેલી છે. એ પ્રમાણે જો ચાલુ રહે તો અમારા ઉત્પાદનને બહુ ફરક નહીં પડે. બીજું, આપને જાણો છો કે ઉનાળાની અંદર દૂધ ઘટતું હોય છે, એમ આવતી સિઝન ઉનાળો સામે આવી રહ્યો છે એટલે દૂધના પ્રોક્યોરમેન્ટ પણ થોડો ઘટાડો થશે, જેના કારણે અમે દૂધ પૂરું હેન્ડલ કરી શકીશું એવું અમને લાગે છે. દૂધ રાબેતા મુજબ તમે લેશો? પશુપાલન તો અમે રાબેતા મુજબ લઈશું અત્યારે, એમાં કોઈ ફરક નહીં પડે.